જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે મજામાં છે ને. અટાણે વાગી ગયા 9:10. મોવેસ્ટેટ વિડીયો ચાલુ કર્યો. હમણાં છે ને કઈ વિડીયો ચાલુ વાડીનો નહોતો કરવો પડતો, કેમ કે લગ્નમાંથી નૈવરાજ નહોતા થતા. હવે 1 મહિનો દિવસથી પૂરો છે, મહિનો દી પછી પાછા લગ્ન છે, એટલે ચોટાણમાં નૈવરાજ થઈ ગયા. ને મુસરીના વિડીયો એમ ચાલુ કર્યો. મારા સદરા છે ને ધોવાતા ને એટલે બતાવતી હતી જો કે એનાથી ધોઉં ને એ બધું. અટાણે કેટલા કાળા છે. મેં એક જોડી કાલ ધોયા હતા ના ધોવાશે જેટલા પણ બતાવું છું. જે આપણે ગયા વર્ષે કેરી નાથણું કર્યું હોય ને પછી એનું પાણી નીકળે ને આ રીતના પેક કરીને રાખી દો, નહીં ખોલે હોય એકાથે. જો મેં ખોલી લીધું ને જોજો તમે, ઘણી કંઈ નહીં કરું ને તો બરાબર ચોખ્ખા થઈ જાય. પણ એકને કાચમાં મારો મેળ નહીં આવે એટલે માખણ ચોખ્ખા કરીને પછી બતાવું. જો મેં હાકરા ધોઈ લીધા ને આ છે ને આપણે લાથણા કરીને પાણી ન નીકળે થોડુંક મીઠાવાળું, આ 2 બોટલ ભરી હતી. 1 બોટલ તમે ઉપયોગ કરી લીધી ના બીજી છે. જો અમારા હાકરા કેવા થઈ ગયા મસ્તી નથી, કાળા કાળા હતા એકદમ ઉજરા થઈ ગયા. જો જીરાનો પાવડર લઈ ગયો તો ને એમાં ગંધારા થઈ ગયા હતા, નકર હારા જ હતા. અને એ પાણી હાચવીને જો આવ્યું એનાથી ને સાફ કરું. કેટલોય ટાઈમ સુધી આવાના વારીએ, બાકી તમારે પિત્તળી પાવડરને લઈને કરીએ ને આપણે એ ગંધારું થઈ જાય. આવાના વારીએ જો આમનો લગભગ 15-20 દી પહેલાંના ધોયેલા છે, હજી કે એમાં કે ડાઘ નથી પડ્યો. બહુ જાજો ટાઈમ થઈને તે ડાઘ પડે ત્યાં સુધી આવાના વારીએ એમને. ડોકું કાઢતા મારા ભાઈ ઘર લીધું છે મક્કા, કેવું કહેવાય ટેન, પણ કંઈ વિડીયામાં નહોતું લીધું. એને બર્થડે પર ગિફ્ટ હતી એની, નહીં બર્થડે ગિફ્ટ, એને લેવું હતું. થઈ ગયો તો મોટો પણ તો એને લેવું હતું નથી. ના છે ને અંદર પાથરવાનું મસ્ત નરિયાવાળું. જો એટલે પાથરી લ્યો. સારો આમાં હચવાય છે. હું કેટલી ઘણી સુધી રહીમાં રાખે એટલે વાંધો નથી, વસૂલ છે. મેં તો રવિવાર છે એટલે આખો દી હચવાનું છે એમાં, નહીં ભાઈ? થઈ ગયા. આહા તો હવે હાલે આ મેળી પર હાંજે લઈ જાય તારે તો હાલે ને? હાલે ને? હું તો રે નામાં તું હે ઉનાળામાં લઈ જાવ. હજી તો બહુ ટાઈટ ગરમી નથી થતી ને ત્યાં સુધી ઉપર વાંધો નહીં. હાંજે ઉપર લઈ જાય તો એ નહીં થાય ને? મસ્ત ડિઝાઇન છે જો બાજુ બધી. હા પહેરેવી છે, પહેરે તો આપણી વાડીએ મલકનું છે. જોઈ અમારી વાડિયા પક્ષી મલકના છે. આવો એ તો ચકલી છે, એવા તો ઘણી જગ્યાએ હોય. બે બાજુ તમારા નરિયા તૂટી ગયા હો, નરિયા વેખી નાખ્યા મીંદડીએ. જો હા દરવાજો સરસ જશે ને. 11:30 વાગ્યા હે સલાની તો ટાઈમ થઈ ગયો છે, પણ મારે છે ને કેન્યુ હમું કરવાનો ફોન આવ્યો છે. મસ્ત મજાનું કરી નાખ્યું. જરાય તેલનો હાર નથી આવતો. ગરમ પાણી નાખ્યું ને પાવડર નાખીને ધોઈ નાખ્યું ને અસલ થઈ ગયું. અટાણ છે ને ઉનાળો હે ને એટલે મારે એમાં કોથરો સીવવાનો છે. કોથરાનું હેવી નાખણ પેક કરીને બતાવું તમને. આવું આખું પેક કરી લેવું છે. આમાં પાણી બહુ જ ઠંડુ થાય. તમને ગમે એવું ઠંડુ માટલું હોય ને નવું લઈને એવું ઠંડુ પાણી થાય આમાં. ઉતરે હેઠું ન કરાકડી ગોઠું ખાતું આવે હેઠું. કોથરાને ઉડાવે ને અંદર તો થોડોક ભરી નાખું તો વાંધો ના આવે. મમ્મી જરા પાણી થઈ ગયું મસ્તીનું તૈયાર કરવું છે. ભરી લઉં પછી બતાવું. બંટાળ દવા જરા તારા એના ફૂફો થઈ જાય. હવે કેની ભરાઈ જાય ચાલે જ મેં રાખ્યો તો
લાગે ને આપણે તડકે પડ્યું હોય ને અરે પાણી જોઈ દીધું ને નવો પડતો ને પાણી નતો પેલા બની ગયું ને અહીંયા દેખાય મારું કેન્યું હે હવે આ તડકે પડ્યું હોય ને તો એ કઈ ફેર ન પડે આનો આવું ઠંડુ મસ્ત મજાનું પાણી રીએ આમાં બંધ કરી દીધું તો ઘડીક ઠંડુ થવા દે પછી પીજે મસ્તી નો જરાક સાટલો જો કપડા ભીંજાઈ જાય જો કપડા ભીંજાઈ જાય પાણી નીતરે કે કોથરાનું પણ સાટલો પેલા ટાઢું થઈ ગયું કે નહીં પણ હજી તો ભૈરું તા તો કે ટાઢું થઈ જાય જોઈ લઉં. હું જોઈ લઉં એ ઢોરાઈ જાય આખું સાનું નો રે બસ ને સારું 2 ગ્લાસ વધારે પીએ આપણા હાટું નથી તાર પપ્પા હાટું છે ને ટ્રેક્ટરમાં જવું હોય ને ના એટલે એના માટે તો એ જે તવું બનાવી નાખ હજી પડ્યું ઓલ કીરે લઈ તો ક્યાં જી વાહ બને તો મસ્તીનું જ આવું દોરેથી હીવી લીધું પણ ઠંડુ હજી દીકરા ભર્યું હે બની હે હા બાને એવું કે છે મસ્તીને ને ખાસ તો જો કે આ તરિયું સીવેલ હોય ને એટલે ભીનું રહીએ ને તો નવા તો આવે નકર ટ્રેક્ટરમાં તો ગરમીનું અટાણ ઉનાળામાં ખાઈએ તપી જાય એટલે થઈ ગયું મસ્તીનું થોડું જ હજુ પસડાય ને તો તૂટે નહીં નકર આ તરીએ નહોતો ને ઓલી વખતે તો તરીએ તેની પડી ગઈ હતી નહીં ને ભાઈ અમારે 2 ગ્લાસ પાણી વધારે પીએ જો કપડાં ભીંજાય તો હવે હે ને 11:30 વાગવા આવ્યા જાને આપણે રોટલા શાક બનાવી નાખીએ પારસી મારે કરવાની કાલ ની એમને વધુ પડી છે કાલ તો લાઈટ બહુ લોહી પીધું નહીં તો લાઈટ છે લગભગ પણ આજ મને નવરાત આવી નથી 2-3 જોડી બાકી રહી ગઈ ચાલે જેનો થોડો છે બહુ હેરાન કરે છે હાંઠી અમને ચાલ દોડીને વયો ગયો હવે તાર પપ્પા આવવાના ભાઈ ડેલો બંધ કરવા નથી જવું બહાર કાઢી મૂક ખાલી આમ વયો ગયો ને બારોબાર એમાં છે ને એવું તો હું છે ને રોટલા બનાવતી હતી તો રોટલો મૂકીને જઈ તો પાછા પૂગીએ તો વાર લાગી જાય એટલે રોટલા સાડે ને પછી એનો કીધું તો ચાલ રોટલાને જઈ એક પડ બાકી હતું તો એ પડ વારી તો લીધું મેં કીધું જો કદાચ જવું પડે તો જો મેં છે ને જીરું ભેરું કરવા વેરગા અમારા ભાઈ છે ને જ કામ બહુ સારું કરે મોટો એક માણસ એ રેવા દે તો ભલે રે ન્યાય નાખવાનું છે દીકરા અરે ચો વિખાઈ જાય રોગું પછી કરવાના મજા આવે મોટો એક માણસ કામ કરતો હોય ને એટલું જ કામ કરે છે જ નહીં આનો લુગડું આવી રીતના માથે ટાંકીને રાખો ને એટલે ધક્કો મારે મારી પાસે કંઈ સુવિધા નથી ન કરતા બતાવીએ કે ભાઈ કે ભાઈ કેટલું કામ કરે એમ અને એકલા કંઈ હાલે એમ નથી કેમ કે 2 જણાથી એમ ધક્કો મારીએ ને તો હાલે ભાઈ પછી બીજો એક પાથરો આમાં ભરીને રાખીએ બીજો હાલો એક બતાવીએ એ રીતના કા બતાવીએ ને હાલો ટાઈટમાં આવો હેઠે એ વિડીયો ચાલુ છે તારે ભાઈ બનવું રેવા દે ખુશા હોય એમાં તો એ કામ આપણે લાગે નાનો છોકરો કામ કરતો હોય ને એટલે એ મોટા જેટલું જ કામ થાય જો સરખું રાગે સડી જાય તો અટાણે હારામાં સારું કામ કરે છે જો કે એ એકલા તો ગમે એમ હોય તો ઉપડવાનું નથી ને આમાં કંઈ વજન તો હોય નહીં એટલો મર તો કોઈ બસ ઓલ શેરામાં થઈ જાય પાછળ ખેંચી લે હમણાં જો વિખાઈ ગેઠું ઢોર ના ખાઈ તું હવે આ કેમ લેવાનો હોય આ કેમ લેવાનો આપણે જો એ મેઠા હાથ કર એ જાય બે ને ના એકલા નહીં એકલા ના આપણે એ બાજુ હાથ રાખે ને હું આ બાજુ રાખું એટલે બે થઈને એ ઢોરાઈ જાય તું બહુ એલું કરે તો તારાથી પડશે ભારી હે તો હાલે તું ભારી લઈ લે જો હે ને 5 વાગ્યા અમે ઓલું વાડીમાં જીરું ફેર કરતા ને એ કરી લીધું અને હવે અહીંયા પસવાડે ભેરું કરવા જવું તો ત્યાં તો બહુ જાજો થોડોક
તો હવે છે ને ટાંકામાં ને પાણી થોડુંક છે તો વળી પાછી લાઇટ કે વહી જાય ને તો કંઈ નક્કી ના હોય અને હાઈ મોડું થાય તો ભૂલાઈ જાય એટલે ટાંકાને ભર લઈ પછી પાછા જીરું ફેરું કરવા જાઉં તો રીંગણીને ક્યારો એ મંગાશે તો ટાટો પોર થયો ને તો પી લે ટાણે રીંગણીને ક્યારો પાઈ લઈ પાણી ભર લઈ ભાઈ જો મીંડા તૈયારી કરવા નળીની ને વાલની એને એ બધી ખબર એ હોય કે કી વાલ કેમણો ફેરવવાનું છે નહીં અને રીંગણીને ચલાંગો પડ્યો છે રીંગણા તો ઘણા છે મસ્તી મસ્તીને જો બધા છે મોટા મોટા બટાણા ઉતારી લીધા છે 1-1.5 કિલો તો એ જીજામાં દેખાય બધી સરસ મસ્તીના છે જો કુણા કુણા અહીં ઓલા જે ફૂલ ને હતા ને એ બધી તો કાઢી નાખ્યું હો એરખી ચડાવીને દબાવી દે